ફ્રેમ ને બધું કાપી નાખ્યું છે જયભાઈ. લાઈટ તો છે, માલ નહીં, માલ ઉતારી લીધો ને મારી આંગળી તોડી નાખી. નાખે મારી રામાળા બાબા હરિયાળી પીજો 5 કલાકે બેહી જો નાઈ પૂર પેલા પાળ બાંધી દઈ ભાઈ. આજે અમારે બુરવાના છે કાણા જે અમારે ઘર ધણી કોઈને તકલીફ ન પડવી જોઈએ. પાણી બનાય છે. જય ભાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધરભાઈ. તો આજે આપણે જવાનું છે ગામમાં જ કામે. ગામમાં કામ છે બહુ જોરદાર, તો તમે જોતા રહેજો મારો વિડીયો, તમને બહુ મજા આવશે. અને કામ છે આજ કે બધું આમ રમણ ભમણ પોગી જશે દુકાને. અને આ બે અમારા કારીગરો આવી જશે પછી હવે એક કારીગર અમારે આવી જાય એટલે એક ભાઈનો રમણ ભમણ કરી આવીએ. ભાઈ તૈયારી કરી છે હવે એક જગ્યાએ જવા માટે રમણ ભમણ. કામે આવીને મીઠાઈ સામાન ગોઠવવા હવે આ છે એંગલ હવે આયા બનાવવાનું છે પ્રેમ. આ કઈ છે નહીં ભાઈ, એટલે અમારે બધું લોખંડનું કામ કરવાનું છે. બધું આપણે ગેલ્વેનાઇઝ એંગલમાં રમણ ભમણ એ જને કરે નાખે મારી રામાળા બાબા. એક ફ્રેમ બનાવીને હું કૌશિકભાઈ બેસી જશે. હવે પછી હજી બીજી ફ્રેમ બનાવીશું, બરાબર ત્રીજી ફ્રેમ બનાવીશું, પછી ચોથી બનાવીશું, પછી પાંચમી બનાવીશું, પછી બધું બારીયું બનાવીશું. હા આટલા બનાવવાના છે ભાઈ, આટલા છે, ઘોડિયું છે, ઝૂલો છે, 3 પતરા નાખવાના છે, 2 ટેબલ છે, 2 ખુરશી છે, ડામસિયા છે, પટારો, કબાટ, ડ્રેસિંગ, કાચ, ટેબલ, પંખા આપશો. બધાયના કારીગર નર ફિટિંગ સાથે કરી આપીશું. હવે અમારે જવું છે ઉપર પતરાના બાખા બુરવા. જે આ શેડ અમને બનાવ્યો હતો એમાં છે ચોમામાં પાણી ન આવે એ પેલા અમે પૂર પેલા પાળ બાંધી દઈ ભાઈ કાણા બુરવા માટે. હું કૌશિકભાઈ બે ડામર પટ્ટો લઈને આજે અમારે બુરવાના છે કાણા. જે પાણી નું આવે ભાઈ, ચોમાસાનું પાણી નું આવે એટલે ઉનાળામાં અમે વેલા કરી દઈએ છીએ બધું કામ. તમને બતાવીએ હવે કઈ રીતે અમે કાણા બુરીએ છીએ, જોઈ લો આગળ તમને બતાવ. ચાલો કાણા બુરવા, તો હું તમને બતાવી આજે કઈ રીતના પતરામાં કાણા બુરાય. જો આ છે ડાંબર પટ્ટો, આને પોપડી ઉખડી નાખવાની, આને નાખી દેવાની. પછી આ રહ્યું કાણું, આ છે ડાંબર પટ્ટો, આની માથે મૂકીને ફોરાયથી દબાવી દેવાનું. એટલે આ જીવન નીકળશે નહીં બહાર, પાણીનું ટીપું પડશે નહીં, એની ગેરંટી ફોલ. તો આગળ બુર્યા છે. હવે એકાદા 2 ચાક વચ્ચે હોય તો એટલે શું છે અમારે ઘર ધણી કોઈને તકલીફ ન પડવી જોઈએ. પાણી આવે એવું ઠપકો અમારે સાંભળવો ન પડે. અમારે ઠપકો કઈ સાંભળવો ન પડે એ રીતના અમે ડગલા બુર્યા છીએ ભાઈ. એટલે આજ તો અમારે શું છે ડગલા ને એવું બધું બુરવાનું છે. બાકી તો બધું અમે કામ કરી નાખ્યું. બાકી બધું ફાઇનલ થઈ ગયું છે. આખો શેડ કરી નાખ્યો છે. આમ કદાચ 60 ફૂટ બાય 15 ફૂટ. બીજા નંબરમાં કે બારી દરવાજા ને એવું છે એ તો બનાવ્યા કરશું. હજી માલ આવ્યો નથી, માલ ની વાટે છીએ અમે ભાઈઓ. હાથમાં લીધો રોલ, ડામર રોલ. આનાથી તમે હોલ બુરો એટલે તમારે પાણી કોઈ દિવસ નહીં પડે. ચોટા ભેગું અજર બમ બમ બમા બમ. પ્રેમ બધું કાપી નાખ્યું છે જયભાઈ. આજે ભાઈ કૌશિકભાઈ ને માવા પાણી ખાવા છે, ફાગી ખાઈ નાખે થોડી. પરેશભાઈ ટેકે ઊભી થઈ જાય. ભાઈ તું બહુ માલ નથી આવી જવું, ઉભવાનું જ છે આપણે. હાલો ફ્રેમ બને છે. ફ્રેમોનું કટિંગ થઈ ગયું છે. એક ફ્રેમ ને 2 ફ્રેમ ભેળવાઈ ગઈ, એક ફ્રેમ બાકી ભેળવાઈ જાય એટલે પછી તો શું છે માલની વાત જોવાની છે. માલ આવે ત્યાં કામ ચાલુ કરવાનું છે. હા ભાઈ
બધી માલ આવ્યો નથી વાગી ગયા છે બપોરના 12. હા બપોરના 12 બજે ગયા. આ લેસ્ટિક માલ છે એમાંથી અત્યારે અમે કામ કરીએ છીએ. બાકીનું કામ માલ આવશે પછી થાય ભાઈ. ત્યાં સુધી તો નહીં થાય. ક્યાં સુધી આ બધું કરીએ છીએ ટાકા ટેબા. હા બાકી તો બધું મેં કામ કરી નાખ્યું છે. બાકી બધું થઈ ગયું છે. બાકી તો હવે શું છે આરામ. લાઈટ તો છે, લાઈટ તો માલ નહીં. નથી. માલ માલ ભરાઈ જવાના. ભરાઈ માલ લઈ આવે ત્યાં સુધી તો માલ લઈ આવે ત્યાં સુધી જઈશું નકર ખાઈ આવીશું. હા છેલ્લી બધામાં થાય છે હવે. જોવું હોય તો તમે જોઈ શકો છો. હા જયચુકભાઈએ ડેબલ કટિંગ કર્યું છે, પણ તમારે આમ આખું ફાટી જાય એવું કામ કર્યું છે. આ ઝૂમ કરીને દેખાડો. જોયું? હવે આ ઝૂમ કરીને દેખાડો. હા જયચુકભાઈએ અમારે શેઠે કટિંગ કર્યું. જોઈ લો ફિનિશિંગ. આયા ફિનિશિંગ જુઓ તમે. જુઓ તો ખરી. આને મારે કેમ ભરવું? વાહે જો ફિનિશિંગ અંગૂઠો કરી દે. ભાઈ માલ આવી ગયો છે. બપોરના વાગી જશે 12:30. માલ ઉતારીને પછી હવે અમે જઈએ રમવા. બા ખોલવાનો નથી, અહીંયા બહાર જ ઉતારી નાખવાનો છે. પીડિયા બહાર ઉતારી નાખવાનો. તને પાછો જો લઈ લઉં છું. તે તું આવ્યો હતો ને ફરીને ઓલો તે જોયું હતું. આજકાલ કંઈક વ્યવસ્થિત ભરીને પીડીએલ છે મેં ગયું એ ગમને એમ હતું કે આજકાલ કંઈક બીજું ભરીને આવી ગયા. માલ તો રેડી આવી ગયો છે બધે. હવે હા નહીં ઉતાર નથી. માલ ઉતારી લીધો ને મારી આંગળી તોડી નાખી. હા જોઈ લો મારી આંગળી કેડા જેવી કરી દીધી છે પરેશભાઈ. જો હા ભાઈ મારી આંગળી તોડી નાખી ભાઈ. પણ હવે એને દવાખાને લઈ જવા દો મારે. હું જાઉં દવાખાને નહીં જવું મારે. ત્યાં હરિચંદ દીધી પોગી ગયો છું પરવીનભાઈ ની દુકાન. હવે કારીગરીની માટે બપોરે જમી કાઢીને આરામ કરીને પોગી ગયો છું. બેઠો હવે હું બપોરે કારીગરી હમણાં આવશે કારીગર. હા ભાઈ અત્યારે છે ને ભાઈ વરિયાળી શરબતના 2 ટાંકા આમાં ફ્રીજમાં મૂકી દીધા છે. તમારે રો હોય તો બતાવી દઉં. જુઓ 2 આખા ટાંકા બનાવીને મૂકી દે. હા ભાઈ આવી જાય અને મજા છે વરિયાળી પીવા. પરવીનભાઈ ની વરિયાળી પીવા છે. હાલો ભાઈ વરિયાળી ચોડા પીવા. પ્રવીણભાઈ ની પ્રખ્યાત ચોડા પીવા ગામ બેડિયા. આજે તો વરિયાળી પીજો 5 કલાકે બેસી જો નાઈ 5 કલાક પીને બેઠા છે ભાઈ. તમે આવો વરિયાળી ચોડા પીવા. એડ્રેસ છે બેડિયા. હા હવે અમે પોગી ગયા છીએ કામે. સામાન બધી હવે ગોઠવવા પાછા બપોર ને આવી જાય. બપોર પછી કામે એટલે હવે બારીયું વળું બધું કરીએ પૂરું ભાઈ. એ હે મશીન કા. હા જે બારીઓ ને સામાન કરવા મીંડા દોડા બધા ફિટિંગ. બારીની ફ્રેમ ને બહુ બારીઓ તૈયાર થાય છે હવે અંદરની. ગૌરીભાઈ તૈયાર કરે છે બારીઓ. બીજી બારી પણ તૈયાર થઈ છે. ફાઇનલી ઓકેશનલી ઓકે. એક બારી છે હવે પછી પાછા બારી પતરા બતરા લગાવવાના છે. પછી કરીને આપવાનું છે બધું રમણ ભમાર. 4000 બારી છોટા ફ્રેમો થઈ ગઈ છે. હવે અમારે જવું છે જૂના નાળિયા કાઢવા. હાલો પરેશભાઈ મશીન લઈ લો. અમારે હવે આ જે નાળી જૂનવાણી એનો રમણ ભમણ કરી નાખવાનું છે ભાઈ. પરેશભાઈ આ જૂનો નાળિયા ઉપાડી લેવાના છે ગોબા. હા કાઢી નાખવાનું છે આખું. હા રમણ ભમણ હાવ કરી નાખવાનું છે. મોટો ઘર લેતો લેતા ફાડી નાખ્યો ઊભી પાડી નહીં.
ये ले बैक कर ले कहाँ से मारना है? इधर से? हाँ वहाँ से तो કૌશિક ભાઈ મારે છે બારી ને બદરા હવે મારું શું સ્ક્રૂ કાઢી નાખ્યું છે ડાળીઓ હવે નાખ્યું નોખું રેડી એક જાળિયું કમ્પ્લીટ થઈ ગયું છે હા જૂનામાંથી નવું કર્યું છે રજવાડી જાળિયું જાળી જાળીઓ આર પાર વોલ પાડીને હા હાલો ભાઈ આ જાળીઓ ફિટિંગ કરી જવાનું છે હા ભાઈ ફિટિંગ કરી આવે ચાલો તો હાલો ફિટિંગ કરી આવીએ હાલો હાલો બે જાળીઓ થાય છે તૈયાર હવે સારું થઈ ગયું છે બે બારીઓ ફિટિંગ કરી છે ફિટિંગ થઈ ગઈ છે અને હવે બાકીનું આપણે કામ હવે સવારે હવે સુબહ આएंगे सुबह आएंगे બાકીનું बारी फिट करेंगे કામ કાલે काले આજે પછી ના બહુ સુબહ આજ તો ગરમી એવી થઈ ભાઈ ભૂખ દો તારીખ ખાઓ ભાઈ આજ તો નાઈ નાઈ ખાઈ એવી ગરમી બે બારીઓમાં તો ફીણા આવી જાય